ત્યારે આજથી સમગ્ર દેશમાં સરકારી બેંક કર્મચારીઓએ હડતાલ પર જવાની જાહેરાત કરી છે। રાજકોટમાં યુનાઇટેડ ફોરમ ઓફ બેન્કર્સ દ્વારા કરવામાં આવેલી હડતાલ દિવસીય કાર્ય સપ્તાહના નિયમોમાં સુધારો કરવાની માંગ સાથે હાથ ધરવામાં આવી છે અને કર્મચારીઓની મુખ્ય માંગ છે કે સરકાર 5 દિવસના કાર્ય સપ્તાહના પરિપ્રેક્ષ્યમાં એક નિર્ણય લે। આ નિર્ણય નહીં લેવાતા હડતાલ ઉપર ઉતરેલા કર્મચારીઓએ તેમના કામકાજ માટે યોગ્ય સમય અને સાતત્યની માંગ કરી છે। સરકારી બેંકના કર્મચારીઓની આ હડતાલ સરકાર માટે સંકેત છે કે આ નિર્ણય ઝડપથી લેવામાં આવે અને બેંક કર્મચારીઓના હક અને ભવિષ્યના લાભોને ધ્યાનમાં રાખવામાં આવે। સરકારી બેંક કર્મચારીઓ આજરોજ હડતાલ ઉપર ઉતર્યા છે। રાજકોટના કે બેંક ઓફ બરોડાની જે મુખ્ય બ્રાન્ચ આવેલી છે ત્યાં આ તમામ જે કર્મચારીઓ છે જ્યાં એકત્રિત થયા છે અને તેઓ લોકો કે પોતાની પડતર જે માંગણીઓ છે તેઓને લઈને તેઓ હડતાલ ઉપર ઉતર્યા છે અને તેઓ માંગ કરી રહ્યા છે કે તેમની પડતર જે માંગણીઓ છે તે કબૂલ કરવામાં આવે અને ખાસ કરીને 5 દિવસ અઠવાડિયા દરમિયાન કામ સહિત અલગ અલગ યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન દ્વારા માંગણીઓ છે તે કરવામાં આવી રહી છે। અન્ય પણ મુદ્દાઓ છે, આપણે બેંક કર્મચારીઓ સાથે જ વાત કરીશું। શું કહેશો, ખાસ તમામ જે કર્મચારીઓ છે તે હડતાલ ઉપર ઉતર્યા છે, શું માંગ છે? અમારી મેઇન ડિમાન્ડ ફ્રાઇડે બેન્કિંગ છે, જે ગવર્મેન્ટે આઈબીએ એગ્રી કરેલું હતું પણ હજી સુધી ઇમ્પ્લિમેન્ટ નથી કર્યું, એટલે ફ્રાઇડે બેન્કિંગ ઇમ્પ્લિમેન્ટ કરવા માટે અમે હડતાલમાં ઉતરી આવ્યા। એમ્પ્લોયમેન્ટ જે છે એ રિક્રુટમેન્ટ થવું જોઈએ, એ નથી થતું, એના માટે અમે લડી રહ્યા છીએ। કેટલા મુદ્દાઓ છે જેની સાથે તમામ જે કર્મચારીઓ છે તે હડતાલ ઉપર ઉતર્યા છે? રાજકોટમાં કેટલા કર્મચારીઓ છે ને ઓલ ઓવર કેટલા કર્મચારીઓ? ઓલ ઓવર 5 લાખની આડેગાડે છે અને આ બધાનું શું છે કે ફાઇડ 2023માં કરેલું હતું તો આજ દી સુધી દીધું નથી, એના માટે આજના દિવસની અમારી આના માટે સ્ટ્રાઇક છે। એક દિવસ માટે છે અને આગળની જો કાંઈ હશે તો આગળની હજી અમે કન્ટિન્યુ ઉપરથી જે આદેશ પડશે એ પ્રમાણે કરશું। કે વીકમાં 5 દિવસની કામ સાથેની ડિમાન્ડ સાથે તમામ જે કર્મચારીઓ છે તેઓ સ્ટ્રાઇક ઉપર ઉતર્યા છે। અન્ય પણ કર્મચારીઓ છે, શું કહેશો, કઈ કઈ मुख्य માંગણીઓ છે કે જેની સાથે कर्मचारियों से हड़ताल पर उतरिया? मेन डिमांड अभी 5 डे बैंकिंग की है। जैसा कि हमें पता है कि अभी आजकल सभी सेक्टर में 5 डे बैंकिंग हो गया है। बैंकर्स की अभी पर्सनल लाइफ एज वेल एज प्रोफेशनल लाइफ, इससे अगर 5 डे बैंकिंग नहीं होने से बहुत डिस्टर्ब रहती है, तो 5 डेज बैंकिंग होने से थोड़ा सा फैमिली को भी टाइम दे सकते हैं और इसके अलावा बैंकिंग सेक्टर के लिए भी अच्छा है। तो ये हम डिमांड कर रहे हैं 5 डे बैंकिंग। यूएफबीयू जिंदाबाद। 5 દિવસની માંગ કરી રહ્યા છે। અન્ય કઈ કઈ માંગણીઓ છે કે જેની સાથે બેંક કર્મચારીઓ હડતાલ ઉપર ઉતર્યા છે? રાજકોટના કેટલા છે અને ઓલ ઓવર કેટલા કર્મચારીઓ ઉતર્યા છે હડતાલ ઉપર? આજના અમારા રાજકોટના એસબીઆઈ, કેનરા બેંક, બેંક ઓફ બરોડા, યુનિયન બેંક, બેંક ઓફ ઇન્ડિયા, તમામ યુઓબી અંડરના જેટલી બેંકો છે બધાના કર્મચારીઓ ગણ આજની 5 ડે બેન્કિંગની માંગણીને લઈને હડતાલમાં ઊભા છે। અમે 5 ડે બેન્કિંગ લઈને રહીશું। 5 ડે બેન્કિંગથી અમારા કર્મચારી ગણની અંદર વર્ક લાઈફ બેલેન્સ નો મેઇન જે મુદ્દો છે એ અમારા માટે જરૂરી છે અને 5 ડે બેન્કિંગ આરબીઆઈ, અન્ય એલઆઈસી, અન્ય બધી સંસ્થાઓને 5 ડે બેન્કિંગ આરબીઆઈને પણ આપવામાં આવ્યું છે અને બેંક કર્મચારીઓને અવગણના કરવામાં આવી છે। તો સરકારે બેંક કર્મચારીઓની માંગણીને ધ્યાનમાં લઈને 5 ડે બેન્કિંગનું ઇમ્પ્લિમેન્ટેશન કરવું જોઈએ। લાસ્ટ અમારા સેટલમેન્ટની અંદર આઈબીએ મંજૂરી આપી છે। ખાલી સરકારની તાનાશાહી નીતિને લીધે અમારી માંગણીને સંતોષવામાં નથી આવી। આ માંગણી અમારી સરકારને માંગણી છે કે અમારી 5 ડે બેન્કિંગની માંગ સંતોષાય। 5 દિવસ બેન્કિંગની માંગ છે, સંતોષાય તે માંગ રહ્યા। શું કહેશો, કેટલા સમયથી આ માંગણી છે અને સરકાર દ્વારા હજુ આપવામાં નથી આવી? સાહેબ, છેલ્લા 2 સેટલમેન્ટથી અમારી આ માંગણી છે। તે સરકારે 10 વર્ષ પહેલા અમને કીધેલું છે કે તમારી માંગણી અમે ધીમે ધીમે સંતોષી લેશું। એના માટે સરકારે અમને એમ પણ કીધેલું કે તમે થોડો ભોગ આપો તો અમે 40 મિનિટ દરરોજની વહેલા આવવા તૈયાર છીએ, છતાં સરકારે એમાં પણ પ્રિન્સિપલી હા પાડી દીધી હતી। પણ અચાનક સરદાર પોતાની મરજીમાંથી મુકર ગઈ છે અને અમને 5 ડે બેન્કિંગ આપતું નથી, એટલે અમારે 10 વર્ષ પછી આ ફરી વખત ચાલુ કરવું પડ્યું છે આંદોલન અને અમે 5 ડે બેન્કિંગ લઈને રહીશું। આગામી સમયમાં હજી ચર્ચા વિચારણા નહીં થાય તો માંગણી શું કરાય? તો બેંક કર્મચારીઓ ક્યાં રસ્તે જશે? બેંક આ રસ્તા પર પોતા નવા રસ્તા વિચારશે અને આ રસ્તા પર આગળ વધશે બેંક, પણ 5 ડે બેન્કિંગ લઈને રહેવું પડશે। વર્ક લાઈફ બેલેન્સ અત્યારે લાઈફમાં બહુ મહત્વનું છે સાહેબ। બેંક કર્મચારી સવારે 9:30 બેંકે આવીને રાત્રે 8:30 સુધી બેંકમાં કામ કરતા હોય છે અને જ્યારે બેંક સિવાયની બીજી ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ ફીકી છે, એસોચેમ છે, ચેમ્બર ઓફ કોમર્સ છે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે, એલઆઈસી, દરેક ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટની અંદર
5D બેન્કિંગ ઓલરેડી છે. જ્યારે બેન્કિંગ ઇન્ડસ્ટ્રી કે જે નાવ છે એના ઉપર જ તે જ્યારે સરકાર 5D બેન્કિંગ આપવા તૈયાર નથી, એના પાછળના શું કારણો છે તે અમારી જાણ બહારના છે. પણ હાલ અત્યારે તમામ જે આ કર્મચારીઓ છે તે કહી શકાય કે 5 દિવસ બેન્કિંગની માંગ કરી રહ્યા છે અને સરકાર સાથે કહી શકાય 10 વર્ષથી આ માંગ છે એ માંગ કરી રહ્યા છે. 10 વર્ષે પણ અંતે કહી શકાય કે સરકારે આશ્વાસન આપ્યા બાદ આ જે કહી શકાય કે 5 દિવસ જે બેન્કિંગ છે તેનો અમલ નહીં કરતા હવે અંતે આ બેંક કર્મચારીઓ હડતાલ ઉપર ઉતર્યા છે અને ખાસ કરીને તમામ બેંક કર્મચારીઓ આજરોજ 1 દિવસની હડતાલ ઉપર છે. જો સરકાર દ્વારા આ માંગ નહીં સ્વીકારવામાં આવે તો આગામી સમયમાં અંદર અલગ અલગ રસ્તાઓ થકી આંદોલન જે છેડવામાં આવશે અને 5 દિવસ બેન્કિંગ પ્રક્રિયા લઈને રહેશું તે પ્રકારની કહી શકાય કે સ્પષ્ટ વાત તમામ બેંક કર્મચારીઓ કરી રહ્યા છે. કેમેરામેન દેવીરાજ દ્વારા સાથે દિલાવર સુદેસરા, ગુજરાત ન્યૂઝ, રાજકોટ.